હું પ્રિતેશ પટેલ, ચેરમેન એપીએમસી વિસનગર. આજે ખેડૂત મંડળીના સભાસદો, ડાયરેક્ટર, કારોબારી સભ્યોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન ભવન અને રેસ્ટ હાઉસ સાથે ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ જે કિસાન ભવન છે અને જે લેબર ક્વાર્ટર્સ છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિકલ્પના આધારિત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રીતેના 48 ફ્લેટો જે અમારા ક્લાસ 4ના જે સ્વીપર મિત્રો છે અને લેબર છે જે રાજસ્થાન અને બિહારથી અહીં મજદૂરી કરી અને પોતાનું રોજગારી મેળવે છે એ લોકોને અત્યંત સારી સુવિધા ફ્લેટની કે જેમાં કિચન, ટોયલેટ, બાથરૂમ, રૂમ અને એમને આધુનિક સુવિધા મળી રહે એવી વ્યવસ્થા અમે આજે કરી છે. ગુજરાતમાં સર્વપ્રથમ આ લેબર ક્વાર્ટર્સની કિસાન રેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની જે સુખાકારી થશે એ લેબર મિત્રોની અને જે ક્લાસ 4ના જે કર્મચારીઓ છે એમની સુખાકારીની પરિકલ્પના સાથે આજે આપણે એની મંત્રીશ્રીના હસ્તે એનું લોકાર્પણ કર્યું છે. ઓક્શન શેડ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આપણે કિસાનો અને વેપારીઓના લાભાર્થે આપણે કોટન શેડનું લોકાર્પણ કર્યું છે. આ કિસાન શેડમાં કેટલા રૂમો છે, કેટલા રૂપિયાના ખર્ચે તૈયાર થયો અને કેટલા વ્યક્તિઓ સમાઈ શકે? આ ટોટલ 48 ફ્લેટ બનાવવામાં આવ્યા છે 1 BHK અને કિસાનો માટે 2 BHK એમ કરીને 48 ફ્લેટ જે બન્યા છે એમાંથી લગભગ 200 થી 300 જેવા લેબર્સ મિત્રો અને કિસાનોને પણ કોઈને પણ રોકાવવું હોય રાત્રે અને કોઈ બહારથી પણ કોઈ કિસાન આવ્યા હોય પોતાની જણસ લઈને અને એમને રોકાવવું હોય તો એની સુંદર વ્યવસ્થા કરી છે.